ચેપ્ટર 5 સ્ટેટિસ્ટિક. નેક્સ્ટ ટોપિક રેન્જ. આના ગયા વિડીયોમાં આપણે મીન, મીડિયન અને મોડનો પૂરો ખ્યાલ લીધો. નાવ રેન્જમાં ઓબ્ઝર્વેશન્સ જે આપેલા હોય છે માં મેક્સિમમ ઓબ્ઝર્વેશન અને મિનિમમ ઓબ્ઝર્વેશન નંબર જે હોય છે એનો ડિફરન્સ લેવાનો હોય છે. તો આપણે રેન્જ ફાઇન્ડ કરી. ફાઇન્ડ રેન્જ for given data. Find range for given data. The data is 18, 20, 28, 15, 17, 22, 25, 34, 29 and 32. તો આમાંથી આપણે એની રેન્જ ફાઇન્ડ કરવી છે. તો મેક્સિમમ ઓબ્ઝર્વેશન અને મિનિમમ ઓબ્ઝર્વેશનનો ડિફરન્સ લેવાનો છે. તો મેક્સિમમ ઓબ્ઝર્વેશન 34 અને મિનિમમ ઓબ્ઝર્વેશન છે 15. બેનો ડિફરન્સ લેશું એટલે આપણને રેન્જ મળશે. તો રેન્જ આર ઇક્વલ ટુ જે ઓબ્ઝર્વેશન્સ આપેલું છે મેક્સિમમ ઓબ્ઝર્વેશન અને મિનિમમ જે ઓબ્ઝર્વેશન્સ આપેલા છે એ બંને વચ્ચેનો ડિફરન્સ. તો મેક્સિમમ ઓબ્ઝર્વેશન છે 34 અને મિનિમમ ઓબ્ઝર્વેશન છે 15. તો બેનો ડિફરન્સ 19. તો આ આપણી રેન્જ આર થશે. તો આપણને એક માર્કના એમસીક્યુમાં રેન્જ પૂછે, કોઈ પણ આપણને ઓબ્ઝર્વેશન્સ આપેલા હોય કે એની રેન્જ શું છે તો એ આપણે રેન્જ પુટ કરી શકાય. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, મીન ડેવિએશન. મીન ડેવિએશન એટલે કે સરેરાશ વિચલન. સરેરાશ વિચલન મેઇન ટોપિક આ ચેપ્ટરમાં મીન, મીડિયન, મોડ, મીન ડેવિએશન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. એમાંનું મીન ડેવિએશન, આના પણ એક્ઝામ્પલ મીનના અને સ્ટાન્ડર્ડ ડેવિએશનના એક્ઝામ્પલ્સ પૂછાય છે. અને આમાં પણ મીન, મીડિયન, મોડની જેમ બે જ કેટેગરી છે, ફોર અનગ્રુપ ડેટા એન્ડ ફોર ગ્રુપ ડેટા. તો પહેલો કેસ for ungrouped data, for ungrouped data એના માટેનું. અને મીન ડેવિએશનનું નોટેશન છે ડેલ્ટા એક્સ બાર. હવે આમાં બે પાર્ટ પડે છે, અનગ્રુપ ડેટા અને ગ્રુપ ડેટા માટે. પહેલાં આપણે ફોર્મ્યુલા જોઈ લઈ અને પછી આપણે જોશું કે કઈ રીતે અલગ અલગ છે. તો કે મીન ડેવિએશન ડેલ્ટા એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર એન્ડ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ વેર એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ અપોન ટોટલ ઓબ્ઝર્વેશન્સ. એટલે કે આપણે મીનની મદદથી આપણે મીન ડેવિએશન ફાઇન્ડ કરી શકીએ. ફોર ગ્રુપ ડેટા માટેનું, ફોર grouped data mean deviation delta x bar equal to sigma fi xi minus x bar divided by sigma fi and x bar equal to sigma fi xi divided by sigma fi. તો બેના જે ગ્રુપ ડેટા અને અનગ્રુપ ડેટા માટે ખાલી ફ્રીક્વન્સીનો ફેર છે એના ફોર્મ્યુલામાં, બાકી કોઈ જ ડિફરન્સ નથી. અને આપણે બે જે ફોર્મ્યુલા લખ્યા છે એ બાય મીન આપણે ફાઇન્ડ કરશું. અને જો આપણને બાય મીડિયન ફાઇન્ડ કરવાનું કહે તો આપણે મીડિયનનું ફોર્મ્યુલા લેવાનું છે અને મીડિયન લેવાનું છે મીન ડેવિએશન બાય મીડિયન, એટલે કે ડેલ્ટા એમ આવી જશે. તો જો આપણને બાય મીન એવું ફાઇન્ડ કરવાનું કહે તો આપણે મીન કન્સિડર કરશું. જો આપણને બાય મીડિયન ફાઇન્ડ કરવાનું કહેશે તો આપણે બાય મીડિયન ફાઇન્ડ કરશું. તો એટલો ડિફરન્સ આવશે બેના ફોર્મ્યુલામાં. તો આપણે મીન ડેવિએશન બાય મીન ફાઇન્ડ કરશું. મધ્યકની રીતે સરેરાશ વિચલન આપણે શોધીશું. તો પહેલાં આપણે અનગ્રુપ ડેટા માટેનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1 ફાઇન્ડ mean deviation from mean. Find mean deviation from mean.
for given data. For given data એટલે કે આપણને જે અનગ્રુપ ડેટા આપેલો છે એવા ઓબ્ઝર્વેશન્સ આપેલા છે અને આપણને ટોટલ 10 ઓબ્ઝર્વેશન આપેલા છે. તો આપણે ઓબ્ઝર્વેશન ડાયરેક્ટ જ ટેબ્યુલર ફોર્મમાં લખી દઈએ. ઓબ્ઝર્વેશન xi is 37, 70, 48, 50, 32, 56, 63, 46, 54 and 44. તો આપણને આવા 10 ઓબ્ઝર્વેશન્સ આપેલા છે. તો એના માટે આપણે તો મીન ડેવિએશનનું જે ફોર્મ્યુલા છે ફોર અનગ્રુપ ડેટા ખાલી એક્સઆઈની જ એન્ટ્રી આપેલી છે એટલે પહેલાં આપણે એના માટેનો મધ્યક ફાઇન્ડ કરશું. તો આપણો મધ્યક થશે x બાર ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ અપોન n. સિગ્મા એક્સઆઈ એટલે બધી જ એન્ટ્રીનો ટોટલ. તો 37 પ્લસ 70 પ્લસ 48 પ્લસ 50 પ્લસ 32 પ્લસ 56 પ્લસ 63 પ્લસ 46 પ્લસ 54 અને પ્લસ 44. તો બધાનો ટોટલ થશે આપણી પાસે 500 અને આપણને ટોટલ 10 ઓબ્ઝર્વેશન્સ આપેલા છે બાય 10 ઇક્વલ ટુ 50. તો આપણી જે ઓબ્ઝર્વેશન અવલોકનો આપેલા છે એનો મધ્યક થયો 50. તો હવે આપણે મીન ડેવિએશન ફાઇન્ડ કરવું છે. તો એના માટે એક્સઆઈ માઇનસ એક્સ બારની કોલમ જોશે અને જે આપણને કોલમ મળશે એનો આપણે બધાનો ટોટલ જોશે. તો આપણે એક્સઆઈ માઇનસ એક્સ બારની કોલમ બનાવી નાખીએ. તો એક્સઆઈ માઇનસ એક્સ બારની આપણે કોલમ જનરેટ કરી દઈએ અને આ આપણું ટેબ્યુલર ફોર્મ. તો આપણે એની કોલમ બનાવી લીધી છે અને આપણને જે મધ્યક 50 મળ્યો છે એ આપણે બધા જ અવલોકનમાંથી બાદ કરતા જશું અને છેલ્લે જે એન્ટ્રી મળશે આપણે એનો ટોટલ કરશું. અને આપણે ફોર્મ્યુલામાં જ મોડ્યુલસ આપેલું છે એટલે જો નેગેટિવ એન્ટ્રી આવશે તો આપણે એને પોઝિટિવ કરી દઈશું. તો એક્સઆઈ માઇનસ એક્સ બાર ફર્સ્ટ એન્ટ્રી એક્સઆઈ ઇઝ 37 માઇનસ એક્સ બાર એટલે કે -13 આવશે પણ આપણે એનું મોડ લેવાનું છે એટલે +13. 70માંથી 50 જશે એટલે 20, 48માંથી 50 જશે એટલે 2, 50માંથી 50 0, 32માંથી 50 18, 56માંથી 50 6, 63માંથી 50 13, 46માંથી 50 4, 54માંથી 50 4 અને 44માંથી 50 6. જો નેગેટિવ વેલ્યુ આવે તો પણ આપણે એને પોઝિટિવ કરી દેવાની છે અને આ બધા જ નંબરનો ટોટલ થશે 86. એટલે આપણે ટોટલ ફાઇન્ડ કરી લીધું છે. ટોટલ 10 ઓબ્ઝર્વેશન્સ આપેલા છે. તો આપણે મીન ડેવિએશનનું ફોર્મ્યુલા મૂકી દઈએ. મીન ડેવિએશન ડેલ્ટા એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર ડિવાઇડેડ બાય n. ટોટલ 86 મળ્યો. ટોટલ ઓબ્ઝર્વેશન્સ છે 10. તો આપણું મીન ડેવિએશન થશે 8.6. તો આપણે મધ્યકની રીતે મીન ડેવિએશન ફાઇન્ડ કર્યું. જો મધ્યસ્થની રીતે મીન ડેવિએશન ફાઇન્ડ કરવાનું કહે તો પહેલાં આપણે એનો મધ્યસ્થ ફાઇન્ડ કરવાનો થશે અને અહીંયા એનો મધ્યસ્થ આવી જશે. જે જગ્યાએ મધ્યક છે ત્યાં બે જગ્યાએ મધ્યસ્થ આવી જશે અને એના ફોર્મ્યુલામાં બીજો કંઈ જ ફેરફાર નથી. ખાલી મધ્યકના બદલે તમારે મધ્યસ્થ લેવાનો છે એ ફાઇન્ડ કરવાનું નામાં એ વેલ્યુ મૂકવાની. તો અનગ્રુપ ડેટા માટેનો એક્ઝામ્પલ થયો. હવે ગ્રુપ ડેટામાં પણ બે પ્રકાર પડશે. ગ્રુપ ડેટામાં ક્લાસવાળું જે રેન્જ આપેલું હોય 0 to 10, 10 to 20 અથવા તો 30 to 40, 15-15ના ગેપ આપે કે કોઈ પણ નંબરના ગેપ આપે તો એ ક્લાસ માટે અને સિમ્પલ એક્સઆઈ અને એફઆઈની એન્ટ્રી માટે. તો મેં એક્ઝામ્પલ 2 રેડી કરી રાખ્યો છે. આપણે એના માટે મીન ડેવિએશન ફાઇન્ડ કરી. તો આપણે જોશું કે ફાઇન્ડ ધ મીન ડેવિએશન ફ્રોમ મીન. મધ્યકની રીતે જ આપણે ફાઇન્ડ કરશું કેમ કે એક્ઝામમાં આપણને મધ્યકની રીતે સૌથી વધારે એન્ટ્રીઝ પૂછાય છે. મધ્યસ્થની રીતે આપણને બહુ ઓછી વાર પૂછેલો એક્ઝામ્પલ છે એટલે આપણે મેથડમાં શું ચેન્જીસ આવશે એ આપણે ખાલી જોઈ લીધું પણ અત્યારે આપણે એક્ઝામ્પલ મધ્યકની રીતે શોધશું. તો પહેલાં આપણે જે તે વેલ્યુ એક્સઆઈ અને એફઆઈ આપેલી છે એનો આપણે મધ્યક શોધવો છે. તો મધ્યક શોધવા માટે મીન એનું ફોર્મ્યુલા મૂકી દઈએ. મધ્યક એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ. તો આપણે
એના ફોર્મ્યુલામાં એફઆઈ અને એક્સઆઈ બે એન્ટ્રીનું મલ્ટિપ્લિકેશન જોશે અને એફઆઈનું ટોટલ જોશે. તો આપણે એક્સઆઈ અને એફઆઈની એન્ટ્રીઝ મૂકી દઈએ. પહેલી એન્ટ્રી છે 3, 9, 17, 23 એન્ડ 27. આ ટાઈપની એન્ટ્રીઝ આપેલી છે. 3ની એફઆઈ છે 8, 10, 12, 9 એન્ડ 5. તો આપણે આ બધાનું મલ્ટિપ્લિકેશન કરતા જઈએ. 8 તેરી 24, 10 9 90, 17 ગુણ્યા 12 204, 23 ગુણ્યા 9 207, 27 પંચા 135. તો આપણે એફઆઈનો ટોટલ જોશે. એફઆઈનો ટોટલ થશે ટોટલ 44 અને એફઆઈ એક્સઆઈનો ટોટલ થશે 660. તો આપણી મધ્યકની વેલ્યુ આપણને મળી જશે 660ના છેદમાં 44, એટલે કે આપણને એનો મધ્યક મળ્યો 15. તો એક એન્ટ્રી આપણા માટે ફિક્સ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા મીન ડેવિએશનનું ફોર્મ્યુલા પણ મૂકી દઈએ. મીન ડેવિએશન ડેલ્ટા એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ. તો આપણી પાસે સિગ્મા એફઆઈની વેલ્યુ તો 44 છે. તો આપણે એક્સઆઈ માઇનસ એક્સ બાર એટલે કે મધ્યક મળ્યો છે ને બધા જ એક્સઆઈમાંથી રિમૂવ કરી એની કોલમ બનાવવી પડશે અને એની સાથે એફઆઈ મલ્ટીપ્લાય કરાવવો પડશે. એટલે આપણે નવી જે બે કોલમ જનરેટ કરી છે એ ફોર્મ્યુલા ઉપરથી આપણે નવી બે કોલમ જનરેટ કરી દીધી છે. તો આપણે જે મધ્યક 15 મળ્યો છે એને આપણે એક્સઆઈની એન્ટ્રીમાંથી બાદ કરતા જઈએ. તો એક્સઆઈની એન્ટ્રીમાંથી આપણે મધ્યક 15ને બાદ કરતા જઈએ. 3માંથી 15 જશે તો -12, પણ એનું મોડ્યુલસ લેવાનું છે એટલે +12 આવશે. પછી આવે છે 9માંથી 15 જશે 6, જે આવશે 2, 8 અને 12. અને એનું મલ્ટિપ્લિકેશન આપણે એફઆઈ સાથે કરતા જશું. 12 8 96, 60, 24, 72 અને આવશે 60. તો એનું બધાનો ટોટલ થશે 312, કે જે આપણું એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર જે આપણે કર્યું એ બધી જ એન્ટ્રીનું ટોટલ. તો આપણે અહીંયા મૂકી દઈએ. 312ના છેદમાં એફઆઈ છે 44, તો એની વેલ્યુ આપણને મળશે 7.09. તો આ આપણું થઈ ગયું મીન ડેવિએશન ફોર ગ્રુપ ડેટા. એક્સઆઈ અને એફઆઈની એન્ટ્રી અલગ અલગ આપેલી હોય એના કેસમાં મીન ડેવિએશનનો કેસ થઈ ગયો. હવે આપણે ક્લાસવાળો જે એક્ઝામ્પલ આપેલો હોય એના કેસમાં આપણે મીન ડેવિએશન જોઈએ કે કઈ રીતે ફાઇન્ડ થાય. તો બેમાં કંઈ જ ફેર નહીં આવે. આપણે ક્લાસની જે મીન વેલ્યુ એક્સઆઈ છે એ ફાઇન્ડ કરી લેવાની રહેશે. બાકી એક્ઝામ્પલમાં કોઈ જ ફેર નહીં આવે. પહેલાં આપણે મીન એટલે કે મધ્યક એક્સ બાર ફાઇન્ડ કરી લેશું અને પછી મીન ડેવિએશનના ફોર્મ્યુલામાં આપણે બધી જ વેલ્યુ મૂકશું. તો મીન ડેવિએશનનું ફોર્મ્યુલા પણ આપણે મૂકી દઈએ. મીન ડેવિએશન ડેલ્ટા એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ. તો આ બધા ફોર્મ્યુલા પણ આપણે મૂકી દીધા છે. પહેલાં આપણે મધ્યકની પ્રોસેસ કરશું, મીન ફાઇન્ડ કરશું. તો આપણે ક્લાસ લખી દઈએ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 અને 60 to 70. આટલી એન્ટ્રીઝ આપેલી છે. એના માટેની એફઆઈ 4, 6, 10, 20, 10, 6 એન્ડ 4. તો આ એફઆઈ પણ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે એક્સઆઈની જરૂર પડશે એટલે કે મીન વેલ્યુ. તો આપણે જે ક્લાસ આપેલું છે 0 to 10 એની મીન વેલ્યુ ફાઇન્ડ કરી લઈ. 0 to 10ની મીન વેલ્યુ 5, 15, 25, 35, 45, 55 અને 65. તો આપણી મીન વેલ્યુ થઈ ગઈ છે. એનું મલ્ટિપ્લિકેશન આપણે એફઆઈ સાથે કરતા જઈએ અને એફઆઈ એક્સઆઈની કોલમ ફાઇન્ડ કરી લઈએ. તો એફઆઈ એક્સઆઈની કોલમ 4 × 5 20, 15 × 6 90, 250, 35 × 70 એટલે 700, 450, 330 અને 260. આ બધી જ એન્ટ્રીનો ટોટલ થશે 21. અને આપણે એફઆઈનો પણ ટોટલ જોશે કે જે આપણને મળશે સિગ્મા એફઆઈ ઇક્વલ ટુ 60. તો આપણને આ બે વસ્તુ મળી ગઈ છે. એના ઉપરથી મધ્યક મળી જશે 2100ના છેદમાં 60, કે જેથી આપણો મધ્યક થશે
35. તો આપણને મધ્યકની વેલ્યુ મળી ગઈ છે. હવે આપણે બધી જ એન્ટ્રી એક્સઆઈને આપણે મધ્યકમાંથી બાદ કરતા જઈએ તો 5 - 35 એટલે કે -30 આવશે, પણ આપણે એનું મોડ્યુલસ લીધું છે એટલે +30 આવશે. 20, 10, 35 - 35 0, અગેન 10, 20 અને 30. તો આપણને xi - x બારની કોલમ મળી ગઈ. એને આપણે fi સાથે મલ્ટીપ્લાય કરતું જવાનું છે. તો 30 × 4 એટલે કે 120, 20 × 6 એટલે કે 120, 10 × 10 એટલે કે 100, 0 × 20 એટલે કે 0, 10 × 10 એટલે કે 100, 6 × 20 એટલે કે 120 અને 4 તેરીને 12 એટલે કે 120. તો આપણને આ બધી જ એન્ટ્રીનો ટોટલ મળી જશે 680. તો આપણને 680 મળી ગયો છે. અને આપણી પાસે સિગ્મા એફઆઈ એટલે કે એફઆઈનો ટોટલ છે 60. તો આપણે બેયનું ડિવિઝન લેશું એટલે આપણું મીન ડેવિએશન થશે ∆x બાર = 11.33. તો આ આપણે 3 અલગ અલગ કેસમાં મીન ડેવિએશન કઈ રીતે ફાઇન્ડ થાય એ જોયું, અને આપણે સૌથી પહેલાં રેન્જ વિશેનો ખ્યાલ મેળવ્યો.